ભરૂચ હેડક્વાર્ટર્સ ખાતે ઓફિસર ક્વાર્ટર્સ ખાતે રહેતા અને મૂળ સુરતના માંગરોળ તાલુકાના ડુંગળી ગામના વતની એવા મહિલા પીએસઆઈ ઈલાબેન ચાંદ્રા તારીખ 20 ફેબ્રુઆરીના રોજ પોલીસ ભરતી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહી ભરતી પ્રક્રિયામાં ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન સવારના રજિસ્ટ્રેશન ગ્રાઉન્ડ પર કામ કરી રહ્યા હતા. તેમાં 7 વાગ્યાના અરસામાં નજીકમાં આવેલા મેડિકલ ટીમના તંબુમાંથી કેટલાક લોકો ગંદી ગાળો બોલતા હોવાનો અવાજ આવતા ત્યાં જતા એક પુરુષ ઉમેદવાર તેઓનો અપશબ્દો બોલતો હતો. અચાનક ઉશ્કેરાઈ ગયો અને તું મને કહેવાવાળી કોણ, તું કેવી રીતે નોકરી કરે તે હું જોઈ લઈશ તેમ ધક્કી આપી તમાચા મારી દીધા, જેથી તેમની વચ્ચે તું થયા હતા. અચાનક મહિલા પીએસઆઈનો હાથ પકડી ઝટકો મારી તેમને ધક્કો મારી ફેંકી દેવાની ઘટના ઘટી હતી, જેને લઈને આસપાસના મહિલા પોલીસને બચાવવા માટે પોલીસ કર્મચારીઓ દોડ્યા હતા. પ્રાથમિક તપાસ કરતાં માલુમ પડ્યું કે ઉમેદવાર બારડોલીના જમાદાર જયદેવ ગઢવીનો પુત્ર દર્શિત ગઢવી છે અને તે બારડોલી ખાતે રહે છે. જેમાં હુમલો કરવામાં મહિલા પોલીસ પર હુમલો કરનાર દર્શિત જયદેવ ગઢવીના પિતા બારડોલીના પોલીસ જમાદાર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે અને દર્શિત ગઈકાલે સવારે દોડની કસોટી આપી હતી, તેમાં ફેલ થયો હતો અને તેને તબિયત સારી ન લાગતા તે મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે એક મહિલા પીએસઆઈ પર હુમલો કર્યો હોવાની વિગતો બહાર આવી હતી. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,